ફરજ દરમિયાન મૃત્યુ પામેલા કર્મચારીના પરિવારને ₹15 લાખની સહાયનો ચેક અર્પણ કરતા બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મિહિર પટેલ. લોકસભા ચૂંટણી 2024 દરમિયાન મદદનીશ જનરલ તરીકે ફરજ બજાવતા આચાર્ય રાજાભાઈ પટેલનું દુઃખદ અવસાન થયું હતું. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 દરમિયાન ચાલુ ફરજ કર્મચારી શ્રીનું અવસાન થતાં બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી જિલ્લા કલેક્ટર મિહિર પટેલના હસ્તે કલેક્ટર કચેરી પાલનપુર ખાતે કર્તવ્યનિષ્ઠ શિક્ષક સ્વ રાજાભાઈ હીરાભાઈ પટેલના ધર્મપત્ની અને પરિવારજનોને ₹15 લાખનું ચેક અર્પણ કરી આર્થિક સહાય અપાઈ હતી. દિલથી સંવેદના વ્યક્ત કરતા જિલ્લા કલેક્ટરશ્રીએ સ્વ રાજાભાઈ પટેલના ધર્મપત્ની અને દીકરા સાથે વાર્તાલાપ કર્યો હતો. જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે સ્વ રાજાભાઈએ મદદનીશ જનરલ તરીકે ચૂંટણીમાં ઉત્તરદાયિત્વપૂર્ણ અને શ્રેષ્ઠ કામગીરી કરી હતી. તેમની સરકારી સેવાઓને હંમેશા યાદ રાખવામાં આવશે. સ્વ રાજાભાઈ હીરાભાઈ પટેલે મોટા મેડા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત પટેલ સ્વ રાજાભાઈ હીરાભાઈને મદદનીશ ઝોનલ અધિકારી તરીકેની નિમણૂક આપવામાં આવી. ચૂંટણી અન્વેની ફરજ બજાવતા તારીખ 23/3/2024ના રોજ થાવર પે સેન્ટર ખાતે જતા રસ્તામાં હૃદયરોગનો હુમલો આવતા તેમનું ફરજ દરમિયાન અવસાન થયું હતું. ચૂંટણી ફરજ દરમિયાન સંબંધિત કર્મચારી શ્રીનું અવસાન થતાં બનાસકાંઠા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી કચેરી દ્વારા મુખ્ય નિર્વાચન અધિકારી કચેરી ગાંધીનગર ખાતે દરખાસ્ત કરતા ભારતના ચૂંટણી પંચની પ્રવર્તમાન જોગવાઈ અનુસાર સ્વ પટેલ રાજાભાઈ હીરાભાઈના વારસદાર ધર્મપત્ની વારીબેન રાજાભાઈ પટેલને ₹15 લાખની સહાય ચૂંટણી પંચ દ્વારા ચૂકવાઈ હતી. આ સહાય મંજૂર કરવા બાબતે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી બીજી નીનામા, નાયબ મામલતદાર શ્રી ડી.ડી. સેખલિયા સહિતના અધિકારીશ્રીઓએ કામગીરી કરી સહાય ચૂકવવામાં ફરજ બજાવી હતી.